અચ્છા, તમારું શું આખું નામ શું? પ્રશાંત વસંતલાલ અઠવાડિયું. અચ્છા અચ્છા, તમે કેટલા સમયથી પ્રશાંતભાઈ આવો છો અહીંયા? લગભગ 2 વર્ષ. તમને શું તકલીફ હતી પહેલાં? અહીંયા ઉપરના જોઈન્ટ્સમાં તકલીફ હતી. ઓઇલ્સ જે નસ છે એ સુકાઈ ગઈ હતી. અચ્છા. એના હિસાબે 2 જોઈન્ટ્સમાં જે તેલ અંદર બનવું જોઈએ બનતું નહોતું, અને એના હિસાબે જે ઘસારો થાય એના હિસાબે દુખાવો મને બહુ જ રહેતો હતો. ચાલવામાં બી બહુ તકલીફ પડતી. એટલે તમે કંઈક વ્યવસાય સાથે સંકળાયેલા છો? હા, મારે કાપડનો બિઝનેસ છે, દલાલીનો. હા, એટલે આ હિસાબે તમારે ચાલવાનું મારે વધારે આવે. હા, અને ત્યારે આ તકલીફ તમને બહુ પરેશાન કરે. અચ્છા, અહીં તમને કોણે મોકલ્યા? અમારા ફુવાજી દક્ષિણી રહે છે, એમની સામે એક બેન રહેતા હતા. એમના સાસુ અહીંયા આવ્યા હતા પગના ટીચરમાં. એમને બહુ તકલીફ હતી, એમને ઘણું સારું થઈ ગયું. એટલે મારા ફુવાજીએ મને એડ્રેસ આપ્યું કે તમારા જ એરિયામાં છે તો તમે કેમ જતા નથી? બરાબર. એટલે પછી મેં એડ્રેસ લઈને એક રવિવારે હું અહીંયા આવ્યો અને મેં ચાલુ કર્યું. અને એક રવિવારે જ પહેલા રવિવારે જ મને એટલો બધો આમ ફાયદો થઈ ગયો કે હું ઘેર ગયો તો મારા મિસિસ ને મારા બાબુ બેબી બધા મને એવું કહેવા માંડ્યા, પપ્પા તમારી ચાલ કેમ બદલાઈ ગયા છે પહેલા જ દિવસે? બરાબર. એટલે મેં કીધું બેટા એ તો હું આ એક્ટિવ પ્રેશરમાં ગયો ને એ સાહેબે મને એટલું સારું લાગ્યું. થોડી વાર મને તકલીફ પડી પણ પછી મારો પગ એકદમ ફ્રી થઈ ગયો. બરાબર છે. અચ્છા, ત્યારથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ? ત્યારથી ટ્રીટમેન્ટ. અચ્છા, આ ટ્રીટમેન્ટ અહીં લો છો તમે રવિવાર, એ પછી તમે ઘરે એમાં શું અને ફોલોઅપ કરો છો? બરફ લગાવું છું અને કસરત જે બતાવી છે કસરત, અને પ્લસ ઠંડા પાણીથી નાવું. ઠંડા પાણીથી તો 12 મહિના હું ગરમ. એટલે હવે તમને એમાં તકલીફ નથી રહી? બરાબર છે. હવે તમને આટલો ફાયદો થયો છે, તમારા સગાવાલાને ફાયદો છે, એટલે તમે પણ હવે અમને મદદરૂપ થવા તમારો યથાશક્તિ ફાળો આપો છો, અને એ અમને ખરેખર આનંદનો છે અમારી કે અહીંયા સેવા આપવામાં એક આનંદ આવે છે કે ચલો ભાઈ અહીંયા આવીએ છીએ તો મનમાં આપણું 12 વાગ્યા સુધી આપણું મન એટલું પ્રફુલ્લિત રહે છે કે ભાઈ એકબીજા જોડે મળીએ છીએ, હરીએ છીએ, બીજાના સુખ દુઃખ જાણીએ છીએ. એમાંથી આપણને પોતાને ફિલિંગ થાય છે કે ના, આજે આપણા કરતાં તો બીજા ઘણા એવા દુઃખી લોકો છે કે જે બિચારા આપણાથી બી વધારે પીડાય છે. બરાબર. ભગવાને થોડીક આપણને તકલીફ આપી છે પણ ધીરે ધીરે સુધરી જશે, કારણ કે અહીંયા હિતેશભાઈને જે હાથ છે આપણા શરીર ઉપર એનાથી ઘણો ફેર પડે છે. બરાબર છે. ચલો, પ્રશાંતભાઈ, થેન્ક યુ વેરી મચ. અને આપણે એક ફેમિલીની ભાવના જળવાઈ રહે અને આપણે હિતેશભાઈને જેટલા મદદરૂપ થઈએ. 100% સાહેબ, અડધી રાતે બી કોઈ બી જરૂરિયાત હોય અને ફોન કરશો તો હું ચોક્કસ અહીંયા આવીને આપને મદદરૂપ થઈ શકું. ઓકે, થેન્ક યુ વેરી મચ.